ચોકલેટો હું ભૂલી જતી હું ચોકલેટો ચોકલેટો તો ફ્રીજમાં મૂકી દે. અરે હાથ હતી 1 2 3 4 5 જ સોન હાથ બે. હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ જુઓ અત્યારે સાંજનો ટાઈમ છે 6 વાગ્યાનો. તો હું જુઓ નોકરી આજે જઈ નથી, મારે નોકરી જવાનું બંધ રહ્યું હતું એટલે મેં સવારે ચણા પલાળીને રાખ્યા હતા. તો અત્યારે મારે ચણા બનાવવાના છે. તો ટોમેટું સમારી રાખી, ડુંગળી સમારી રાખી અને પૂરીને અત્યારે નોકરી જવાનું છે એટલા માટે. અને આવીને પાછું જમવાનું બને નહીં એટલા માટે જુઓ બધી તૈયારીઓ આપણે કરી અને બધું કમ્પ્લીટ કરી અને પછી જઈશું. તેલ મૂકી દીધું છે. પૂરીના નાઇટ હોય એટલે થોડી હેલ્પ કરાવે ને મારે જવાનું હોય દવાખાને એટલે ઝડપી પાર આવે ને ટિફિનનો. તો ગાઈસ મારે દવાખાને જવાનું છે એટલા માટે જમવાનું બનાવીને મૂકીને જવું એટલે આવીને બનાવવું ના પડે ને મોડા વહેલું થાય તો કૃષ્ણ ખાવાનું થઈ જાય ને આંચલ નોકરી જઈ છે તો આંચલે આવશે. જો અમારા બિટ્ટુ બુનના આજ તો હું ઘેર હતી તે મજા પડી જાય ને બેટું. મમ્મી પૂરી બનાવી, ચણા બનાયા ને ભાત બનાયા. ચણા પૂરી ને ભાત નહીં જો કાબુલી ચણા કહેવાય ને? ના એ સોલે ચણા અલગ, આ દેશી ચણા. કેવું લાગે ટ્રાય કરી જોજે ચણા ને પૂરી. એ ઢોકળું ના લઈ જતી, ડીશમાં લઈ જા. હો ઘેર હોય તો આટલો ફરક પડે. સોડી બિચારી મારી ધરાઈને ખાઈને જાય ને. મસ્ત લાગે એક નંબર. 2-3 પૂરી ખાઈશ. ઘેર હોય તો આટલો ફેર પડે. મસ્ત ઢોકી દઈએ. ક્રિશુભાઈ ખાઈ લેશી. આ બાજુ ચણા બનાવેલા પડ્યા. બે વાહણ અંદર મૂકીને ભાતનું, 2 ચણાનું ભાતનું બધું પડી ગયું. ખાઈ લેશી. બિટ્ટુ તૈયાર થઈને બેઠી, મોડું થાય તો ચીમની બંધ કરી દઈએ. આપણે દવાખાને જવું હોય ને તો લેડીઝને કેટલી ચિંતા હોય કે કોઈ લાઇટ ચાલુ ના રહી જાય, ગેસ ચાલુ ના રહી જાય. ચલો અમે તૈયાર થઈ ગયા છીએ. હવે અમે જઈએ દવાખાને. મળીએ આગળ બ્લોગમાં. મને રહેજો આજે કેવું થાય જોઈએ. એનો નહોતો હો, હું તાર માટે આઈસ્ક્રીમ લેતી આવું. હો બેટા, હો ને 2 ભાઈ બુન. હો આવું. બિટ્ટુ આવે છે તો બિટ્ટુની રાહ જોઈને ઊભી છું. એ આવી જઈ બિટ્ટુડી. એ બિટ્ટુ આવી ગયું. તો ગાઈસ મને તો એટલો બધો ગર્વ એક વસ્તુનો થાય ને કે મારી છોકરી મોટી થઈ અને આવી રીતે એક્ટિવા ચલાવે છે. પછી મારો ક્રિશ મને એક્ટિવા લઈને મૂકવા આવે. બરાબર, તો આવું કને થાય. મને તો અંદર એટલો ગર્વ થતો હોય ને બેઠી હોય એટલે. એક્ટિવા પાછળ બેસીએ ને એટલે આપણને એટલો ગર્વ થાય. તો ગાઈસ અમે જુઓ દવાખાને પહોંચી ગયા છીએ અને આ તો ખાસ કરીને કોઈ પેશન્ટ હોય ને એટલે નંબર મારો આવી જ જશે. બતાવું તમને. મને તો ધબકારા બહુ વધી જોઈએ અંદર, કારણ કે મને સૂજન મૂઢા ઉપર આવી જાય અને એકદમ ચક્કર આવવા માંડું ને એટલે મને બહુ ડર લાગી જાય. જુઓ ઇન્જેક્શન આપી અને 10 મિનિટ બહાર બેસવાનું કહે ને એ વખત હું વિડીયો લઉં તો જુઓ કેટલું સૂજન આવી. તો ગાઈસ છોકરોનું ખાવાનું લઈને અમે ઘરે આવી ગયા છીએ અને બતાવું મસ્ત મસ્ત બધું. આ બંનેનો ઇંતજાર. હાલ દે ચાલ. હાલ કોઈ એક ચમચી ખાતો ના અંદરથી. એવું ના કર. શું કરે બેટા, શું કરે? ટાઈસું તો કેટલી ઉતાવળે. ઓ કોણ બંને ચેવા થઈ ગયા છે. કોણ બંને છોકરાને એવું ના કર. લાલા હાલ દે બધુંમાં. છોકરાને એક 2 સાઈડમાં હાલ દો, ખાય. આ જોજે ચમચી ભરીને આવડું મોટું ખવાય. તાર માટે કેટલું લાવી હું. જો તારા માટે કેટલું બધું લાવી. જો હું તને બતાવું. તું નતો કહેતો બપોરે કે મારે આ જુઓ ને આ જુઓ ને આવું બધું પડીકો જોવો ને. પણ એવું એ હંતાડવાનું નહીં, બધું તારા ખાવાનું જ છે, હંતાડવાનું નહીં. જો આ લડ્ડુ રે બસ મસ્ત. એ બધું તારા માટે લાવ્યું. તારે મૂકી દે. તારે જે ખાવું હોય ને એ ખાજે. અરે ચટપટું બધું માંગી દઉં એટલે ચટપટું ચાલુ નહીં રાય ભાઈ.
જો આ શાક બનાવવા લાવી હો આમાંથી ખાવાનું નહીં. આરી શાક બનાવવા માટે પૂછ્યો. પછી જો આ ગોઠિયા મારા માટે લાવ્યું. હમણાં મારે ખાવાનું નહીં આવું બધું. 2 દાઢો ચાલુ થઈ ગયો તો એટલે ચોકલેટો લાવ્યું. આ બટર લાવ્યું જો તારા બ્રેડ બનાવવા માટે. ભઈલા હંતાડું છે. પછી આ સાગર ઘી લાવ્યું. આ ધૂપ લાવી. પછી એ જો હંતાળ્યા. પછી આરે સિંગ ભજીયા. તું નતો કહેતો સિંગ ભજીયા ખાવાય. પછી આવી દાળ ને બધું આ તારે અંદર પડ્યું હોય ને તો તારે બહાર લેવા ના જવું પડે. ખાઈ લેવાનું સીધું. કેટલા થયા જો करोड़ रुपए की મિલ્કી પણ ये जो गरीब आदमी हो वो सब अपनी आदत से गरीब होता है. તે હો ખિસ્સામાં ગાલીમાં સમજણ ના પડે. હા જો એક આ પાવડર લાવી ગરમીમાં નાખવા માટે. બસ પતી ગયું. આ થેલી મેલ દો. હા ડબ્બી જઈ પેલ બાર ઠેઠ આટલા મેલી હતી. આટલા જઈ ડબ્બી ચોકલેટો હું ભૂલી જતી. હું ચોકલેટો ચોકલેટો તો ફ્રીજમાં મૂકી દે. અરે હાથ હતી 1 2 3 4 5 જ સોન હાથ. 2 ચોકલેટ ના ખવાય હો. દાઢો હળી જોય. એક જ ખો. એક ચોકલેટ ખા. એક મૂકી દે. એક મૂકી દેવો. પણ તમારે જ ખાવાની. કોઈ મારે નહીં ખાવાની. હા એમ જ મૂકો પણ એક જ ખાજે હો. બધી નહીં. લાઈન એક બટર મૂકવાનું. ભઈલા આ બધું આલદી બેટા ભર દઉં આટલું. આલદીમાં થોડી હેડ ને આવાજ આવી જલ્દી. આલે મંદિરમાં ધૂપ મૂકી દે ક્રિશ. આ ધૂપ લાવી મૂકો. આ કપૂર તો ગાઈસ જુઓ દવાખાનાથી આવી અને બધો નાસ્તો કમ્પ્લીટ ભરી કાઢ્યો. એટલે હવે ચિંતા નહીં. હું ઘેર ના હોય નોકરી જેલી હોય તો છોકરાને ભૂખ લાગે તો ખાઈ લો બધાને. તો ગાઈસ જુઓ આ તો આજનો વ્લોગ. અને આપણે મળીશું કોઈ નવો જ વ્લોગ લઈને હું આવો. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાઈસુ જેવો જોઈ રહ્યો એના મનમાં કે બીજું કોઈ મમ લાવી હોય ને તો મને આપો. પણ વારે ઘડીએ તો બીજું તો હું મમ આઈસ્ક્રીમે નહીં ખવડાવી હતી. પણ એ નેહાકો ના નોખે ને એટલા માટે હું એને આઈસ્ક્રીમ ખવડાવું છું.